તો નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક આજના નવીનતાના વિડીયોની અંદર હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમને બતાડીશ તમાકુની ખેતી, અને અમારા એક પ્રગતિશીલ ખેડૂત મિત્ર છે જેઓએ કરંટ જે 2025ની તમાકુની ખેતી કરી હતી, અને એની અંદર વરસાદનો માહોલ હતો. એ પછી આપણી ટ્રીટમેન્ટ કરી તો એમને એક જબરજસ્ત ફાયદો થયો છે. જબરજસ્ત થયો છે ને? હા, થયો. કેમ બરાબર છે, જબરજસ્ત ફાયદો થયો છે. એ વસ્તુ હું તમને ખેડૂતના મોઢે સંભળાવીશ કે શું શું ફાયદો થયો છે. બરાબર છે. એ ખેતી અને એમની જોડે ચર્ચા કરતા પહેલાં આપણે એ વસ્તુ બતાડીએ કે ખેતી છે કેવી તમાકુ. બરાબર છે. તો કેમેરાના જરા નજીકથી બતાડજો કે પત્તા ખાલી જો, આ પત્તા જો, આ તમાકુની ક્વોલિટી જો, ખાલી આ પત્તું જો, આ બી બતાડી શકો છો. હા, આ પત્તું તો જો ખાલી, આ ઝાડ પણ અત્યારથી હજુ માત્ર કહીએ તો 45 થી 55 દિવસની આ તમાકુ છે. એની રગ જો ખાલી, હા, એની થિકનેસ જરા કેમેરો આ બાજુ લાવીને બતાડજો ને. એમને ઠીક અહીંથી આ નસો જોવો તો એની એ કોઈ જાતનું આ પત્તાની અંદર છે ને કોઈ પ્રોબ્લેમ લાગતું નથી. જો એક નહીં, આ પત્તું ખાલી જો ને, એનો લંબાઈ કેટલી છે જો, ઠીક નીચેથી લઈને આટલે સુધી જો ખાલી વેત 1 આ 2 3 નોર્મલ કરતાં વેત મારી મોટી છે એટલે ખાલી 3 છે, પણ બાકી બીજા લોકોની જોઈએ ને તો મિનિમમ 4 વેતનું આ પત્તું થશે. અને થિકનેસ પણ ભાઈ એવી છે. એક નહીં, આ પત્તું જુઓ તો ખાલી, આ જુઓ તો છે ને એક નંબરની ક્વોલિટી. આખા આણંદ ડિસ્ટ્રિક્ટની અંદર આવું પત્તું અત્યારે જોવા નહીં મળે, કેમ કે વરસાદના કારણે જે નુકસાન થયું છે ને એ કંઈક અલગ જ છે. પણ એની અંદર બી આપણી આ દવા વાપરે પછી એમને ફાયદો એટલે એક નંબરનો. ખેડૂત પોતે વિચાર કરી ગયા કે આવું રિઝલ્ટ સારું પહેલી વખત જોયું, કે આવો માહોલ છે, આવો વરસાદના સિઝનની અંદર બી આવું રિઝલ્ટ મળ્યું એટલે ઇમ્પોસિબલ છે. પણ ઇમ્પોસિબલને બી પોસિબલ આપણે બનાવ્યું છે અને થાય છે સાહેબ. બરાબર છે. એની આ રગ જોવો તો, આ રગો જોવો ખાલી, અત્યારથી આ જો શરૂઆતના સ્ટેજની અંદર બી આવી આ રગ એની છે, ભરાવદાર છે. પત્તાની થિકનેસ અત્યારથી ઝાડપણ આવવાનું ચાલુ થઈ ગયું છે. બરાબર છે. અને એક જગ્યાએ નહીં, તમે ચારે કોરાએ કેમેરો થોડોક ફેરવીને બતાડજો. બને એટલી અમે કોશિશ કરીશું કેમેરાની અંદર તમને કે ભાઈ સારામાં સારું જે રિઝલ્ટ અમે લીધું છે તે સુધી એમને દેખાય. બરાબર છે. એક પત્તું નહીં હશે, તમે ચારે કોરા બતાડી શકો છો. અને એ બી બતાડી દેજો બાજુની અંદર જે નહીં વાપર્યું એની બી પરિસ્થિતિ એમને બતાડો. અને એક જ ખેડૂતનું આ ખેતરની જમીન છે. બરાબર છે. જે એમણે નથી વાપર્યું તઈ બી શું પરિણામ છે, ને જે વાપર્યું તઈ બી શું પરિણામ છે. હવે આપણે વાત કરીશું એક ખેડૂત મિત્ર પાસે. નમસ્કાર. નમસ્કાર. તમારું આખું નામ મોટેથી બોલજો. મારું નામ છોટાભાઈ રાયસિંગભાઈ જાદવ, મોગરી. મોગરી. તાલુકો જિલ્લો? તાલુકો જિલ્લો આણંદ ખેડા. અરે આણંદ. આણંદ. ઓકે. હવે છોટાભાઈ, તમે આપણી દવાનો ઉપયોગ કર્યો, કેટલા દિવસની અંદર રિઝલ્ટ મળ્યું? હા, લગભગ દવા વાપર્યા પછી લગભગ 15 દિવસ થયા હશે. બરોબર છે. અને કેવું રિઝલ્ટ? અને રિઝલ્ટ એકદમ ફર્સ્ટ ક્લાસ નીકળ્યું. આવ્યું આખું વરસાદમાં આખું પાણી ભરાઈ ગયેલું ખેતર. બરોબર છે. વરસાદની અંદર ખેતરની અંદર પાણી ભરાઈ ગયેલું છે વરસાદના કારણે, અને એની અંદર બી સારામાં સારું રિઝલ્ટ મળે. ત્યાર પછી આ ડોઝ ની જાણ થઈ, મેં મંગાવ્યો હતો. બરોબર છે. કે થોડો ડોઝ મોંઘો લાગ્યો, પણ પછી ચલો કે નાખી દેવાના ભાવે આપણે લઈ લીધો. બરોબર. વાપર્યો ત્યાર પછીનું રિઝલ્ટ જે બહુ આહલાદક આવ્યું છે. એમ એટલે સંતોષકારક. સંતોષકારક. હા, ખર્ચો થયો પણ સાહેબ આપણે અમે શું કીધું હતું, વિશ્વાસ રાખો અમારા ઉપર. મોંઘી છે, હા, પણ આપણને એમ કે સંતોષકારક રિઝલ્ટ મળ્યું છે. એમ આમ જોવા તો બીજા બધા ખર્ચા કરતા મોંઘી કહેવાય કે સસ્તી કહેવાય? એમ કહો મને. બહારના માર્કેટના અંદર જોવા જઈએ તો યુરિયાથી તો આપણે જમીન બગડે. બરોબર છે. એટલે હજુ આપણે યુરિયા તો વાપર્યું નહીં એમ કહો તો ખરું. હજુ તો સ્ટાર્ટિંગમાં અડધી કોથરી પોણે કોથરી જેવું વાપરેલું આપણે. સ્ટાર્ટિંગ ને ખાલી ને પોણો કોથરી કે એમણે કહે છે. બરોબર છે. એ જ વાપર્યું છે. બેમાંથી નાખેલું એટલે બરોબર છે. હવે જે તમે જોઈ શકે છે કે આની અંદર આપણી ટ્રીટમેન્ટ કરી હતી, બાજુના ખેતરમાં નહીં કરી, એનું બી પરિણામ તમે જોઈ શકો છો. બરોબર છે. બતાડો ને તમારા હાથે, બતાડો શું શું ફાયદો શું થયો તમને ખાલી. જો આ છે ઉપરના પાન તો એકદમ બ્લેક અને અત્યારથી ઝાડ પણ આવ્યું. બરોબર છે. આ પાન આટલા બધા પોરા, હા, એ જે અશક્ય છે. એટલે આટલું આ પાન આવું હોવું એ અશક્ય જ છે. એટલે પહેલા આવું કોઈ દિવસ થયેલું ખરું? પહેલા શું છે થયેલું, પણ તો એની કમ્પેરમાં આ સારું છે. એમ ઓકે. મતલબ તમારા કેટલા વર્ષથી ખેતી કરો છો આપણે? તો લગભગ ઘણા 10 વર્ષથી. 10 વર્ષની ખેતી કરે છે, પણ પહેલા આવું થયેલું, પણ આના જેવું તો રિઝલ્ટ નહીં મળ્યું. આના જેવું નહીં. એનો ગ્રોથ બી વધ્યો. હા, અને જલ્દી ફાસ્ટમાં એનું
વિકાસ જલ્દી થાય છે એમ. બરોબર છે. એટલે તમારું કેવું એક જ વસ્તુ છે કે સાહેબ દવાનો ઉપયોગ કરે. દવાનો ઉપયોગ કર્યા પછી જે તમાકુ જલ્દી નીકળી લે હા. એ જ બહુ અગત્યનું છે. મતલબ છોડનો જે પ્રોટેક્શન વિકાસ, હા, ક્ષમતા જલ્દી હા વિકાસ થઈ જાય એમ. બરોબર છે. છોટ્યા પછી 10 દિવસમાં આખું એનું પરિવર્તન થઈ ગયું. અને આપણું નામે બી એ જ છે સાહેબ, હા. ક્રોપ પરિવર્તન. હમ. હા, નામ પ્રમાણે જ એનો ગુણ છે. બરોબર ને? સાચી વાત. હા, છોડાભાઈ પરિવર્તન થયું કે ના થયું? થઈ ગયું 100%. જુઓ ને આ બધું કેવું દેખાય છે. બરોબર છે. બીજા ખેડૂત મિત્ર આ જોવે, હા, બરોબર છે, તો લેવાય આ દવા એમ. હા, એમનું પરિવર્તન થાય કે ના થાય? થાય 100%. ખાલી વિડીયો બનાવીએ છીએ એટલા માટે જ ના, નથી ના, કહેતા ના, ને. બરાબર. કોઈ ખેડૂત મિત્રને તમારું ખેતર જોવું હોય, લાઈવમાં તો વિઝિટ પણ કરવી હોય, જોઈ લે. બરોબર, આઈને પોતે જોઈ લે. ખેડૂત મિત્ર કહે છે કે સાહેબ જેને બી મનની અંદર ડાઉટ હોય, શંકા હોય કે ભાઈ આ ખાલી વિડીયો બનાવે છે, જાતે આવીને જોઈ શકે છે. બરોબર ને છોડાભાઈ? અમારા પેલા ભાઈ એક ફરતા હતા, હા. એમને એમ કહેતા કે હારું આ લોકોએ શું નાખ્યું. બરોબર છે. એટલે લોકો બીજા લોકો ચર્ચા કરે છે એમ ને. હા, ચાલતા કરે હારું આ શું નાખ્યું છે, હારું આટલું બધું જોમી ગયું એમ. એક ખાલી કેમેરો બીજી આ ત્રીજું ખેતર છે એમની હંગાતનું જ રોપેલું છે. ઝૂમ કરીને ખાલી કેમેરો બતાડજો. એના હાલની તમાકુની પરિસ્થિતિ તમે જોઈ શકો છો. બરોબર છે. અહીંયા આગળ આપણી ટ્રીટમેન્ટ હજુ નથી કરી અને થર્ડ પાર્ટી છે. હવે એનું જ રિઝલ્ટ તમે જુઓ. ખાલી હજુ બેઉ સંગાત જ રોપાણ હશે ને. હા, લગભગ 10 દિવસ 5-10 દિવસનો ફરક પડ્યો હશે ખાલી. બરોબર છે. 5-10 દિવસનો જ ડિફરન્ટ છે. અને અહીંની રોનક જોવો ને ત્યાંની છટા જોવો છે. બરોબર છે. આ બાજુ હવે વાત કરીશું ખેડૂત. તો છોટાભાઈ તમારું કહેવું શું છે કે બીજા ખેડૂત મિત્ર આ દવા વાપરે તો કેવું રહેશે? વાપરવી જોઈએ એમ. ફાયદો રહેશે ને? ફાયદો રહેશે 100% ફાયદો. અને હજુ તો આપણે પેલી જમીનમાં નાખવાની એ લેવાની, બરાબર, ફાઇનલ. એટલે ફાઇનલ. અને પછી હજુ એ સ્પ્રે મારીશું, હા, ત્યાર પછીનું તો રિઝલ્ટ કંઈક અલગ જ હશે. બરોબર છે. તમને શું એવું લાગે મને ઉત્પાદન એવો આપે વિશ્વાસ છે એમ ને? હા, એવો વિશ્વાસ છે એમ. સાહેબ અમે પોતે નહીં કહેતા કેમ કે અમારા તો કશું બોલવા જેવું રાખ્યું જ નહીં. ખેડૂત પોતે મોઢે જ કહી દે છે કે સાહેબ અમને વિશ્વાસ છે કે હવે આની અંદર હું 5-25 વધારે જોવા મળશે. કહેવાનું એમને કંઈક ખોટી રીતે કઈ હારો તમને સારું લગાડવા નહીં કહેવાનું. બરોબર છે. રિઝલ્ટ હોય એ જ. બરોબર છે. પોતે ખેડૂત મિત્ર કહે છે કે જે રિઝલ્ટ છે ને એ જ હું બોલું છું. બરોબર. માહિતી આપીશ પ્રોડક્ટ વિશે. ફર્સ્ટ શરૂઆત આપણે 2 દવા છે, ક્રોપ પરિવર્તન અને પેસ્ટ ઓર્ગો. ક્રોપ પરિવર્તન પરિવર્તન જ છે સાહેબ. બરોબર છે. આ 2 દવાનો તમારે સ્પ્રેની અંદર 15 લીટરની અંદર ઉપયોગ કરવાનો છે, 25 ml લઈને. બરોબર છે. અને આ જે જટા તમે જોઈ શકો છો એ છે. અને બીજું આપણી પ્રોડક્ટ આવે છે ભૂમિ અને સોઇલ. એ હવે નેક્સ્ટ રાઉન્ડની અંદર લેશે. બરોબર. અને એવું કોઈ છે નહીં, તમે 2 રાઉન્ડને હંગાત બી આપી શકો છો. બરોબર છે. તો તમે પહેલી વખત આ વિડીયોને જોતા હોય ને તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કેમ કે હજુ તમને ઘણા બધાના તમે જે જગ્યાએથી વિડીયો જોતા હશો ને એને આજુબાજુનું હજુ રિઝલ્ટ તમને મળશે. અને તમારે પણ જો હજુ જોઈતું હોય ને તો આજે તમારો સંપર્ક કરો. સારામાં સારું રિઝલ્ટ આપવા અમે બેઠા છે. બરોબર ને છોટાભાઈ? મળે કે ના મળે? મળે 100% મળે. 100% મળે. બરોબર. તો મળીશું નવા એક વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. બરોબર. અને હજુ કહું છું કે ચેનલને કે અમારા પેજને ફોલો કર્યું ના હોય તો ફોલો કરી લેજો. અને બીજું કે તમે જો આ ખેતી કરતા ના હોય તો તમે જે ખેડૂત મિત્ર હોય, તમારા કોઈ સગાવાલા હોય તો એમને આ વિડીયો ખાસ મોકલજો જેથી કરીને એમને બી આ ફાયદો થાય. થેન્ક યુ સો મચ.